તમે પણ સંસાર માંડીને બેઠા છો ને હરિભક્તો, તમારા ઘરને આશ્રમ બનાવજો. આજે આપણે મકાન ને મહેલ બનાવી નાખ્યા ને ત્યાં તકલીફ થઈ. ખરેખર શબ્દ છે ગ્રહસ્થ આશ્રમ. જેમ સંન્યાસ આશ્રમ છે તો ઈ પેલા આપણું ગ્રસ્થ આશ્રમ છે સાહેબ. અને ગ્રસ્થ આશ્રમ શબ્દ જ્યાં લાગતું હોય ને ત્યાં તો અતિથિ આવે ને અહીંયા મહેમાને આવે છે. બાકી મેલ હોય અને જેને અભિમાનના પારા ચડીને બેઠા હોય ને એમના ઘરે કોઈ ના આવે. જુઓ, વિચાર તો કરો હરિભક્તો, ભગવાનના માતા પિતા ભગવાન કૃષ્ણ, એના માતા પિતા દેવકી અને વસુદેવજી જેલમાં રહીને, કંસના કારાગૃહમાં રહીને ભજન કર્યો છે. ભગવાનના માતા પિતા જેલમાં રહીને ભજન કરે છે ને આપણાથી મહેલમાં એ ભજન નથી થતું. આ ઈ કરુણતા છે કલયુગની. હરિભજન કરવો છે, કઈક ભાવ ભક્તિ કરવી છે. આજે થાકી ગયા છે, નિંદર બહુ આવે છે. તમે માળા લઈને ક્યાં ભજન કરશો ને એટલે લોકો તમને ભજન કરવા નહીં દેવો. માતાઓ બહેનો ભજન કરે, હાણે ભક્તાણ બન્યા. હવે ભક્તિ વધી છે. અરે બોલવા વાળાને બોલવા દઈએ, આપણા ધર્મમાં રહીએ. લોકો ડરી જાય છે ભક્તિના માર્ગમાં ગયા પછી કે હું આમ કરું છું ને એટલે આમ બોલે છે. લોકોની જેવી વિચારધારાઓ છે એવી રજૂઆત કરશે. ભગવાન કૃષ્ણને રામ જન્મ્યા ત્યારે બધાને કઈ આનંદ નથી આવ્યો. કૃષ્ણ જન્મ્યા ત્યારે ગોપીઓને આનંદ આવ્યો, નંદ યશોદાને આનંદ થયો, દેવકી વસુદેવને આનંદ થયો, પણ કંસને દુઃખ થયો. એમ તમારા વર્તનથી, તમારી વાણીથી બધાને આનંદ આવે એવું જરૂર નથી. કેટલાક કંસ જેવા હોય એને મજા ના આવે, પણ આપણે આપણું કામ કરવાનું. એમાં પછી ક્યાંય બાંધછોડ ન હોવી જોઈએ.